જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 318. હે માનવ, તમોને પરમાત્માના જ્ઞાનીઓ સત્ય કહે છે, પણ તે સત્ય ઉલઝાવનારને તમો પૂજ્ય માનતા હોય તો તે તમારી જ ભૂલ ગણાય ને. તો પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે જીવતાને જાણે નહીં અને મરેલાને પૂજે છે ને. આવું જે પ્રગટ પ્રભુને જાણતો નથી અને શરીર છોડેલાને અને તેના ઉત્સવો કરતા હોય, શરીર છોડીને ગયા તેની કહાની સાંભળવી, શરીર છોડીને ગયા તેની બૂમો પાડવી, શરીર છોડીને ગયા તેને ભાવ વિભોર થઈને તાળીયું પાડવી અને જે શરીર છોડીને ગયા હોય તેની જાત્રા કરવી. હવે હાલના સંજોગોમાં એટલે વર્તમાન સમયમાં જુઓ, આ જગધૂતા નવા નવા આઈડિયા. જીવને વધારે કેમ લૂંટવો, એટલે તે કોઈ નદીના કાંઠે જે આવીને ગયા તેની કથા વાર્તાથી કેમ જીવને લૂંટવો અને શાસ્ત્રો વાંચીને પોતાની મતમતીથી જીવને નવીનતાના શબ્દો ગોતવા, જેથી જીવ વધારે લૂંટાય અને વચ્ચે વચ્ચે ઉત્સવો જીવને લૂંટવાના. તો આ અંધશ્રદ્ધામાં શ્રદ્ધા ફિટ કરનારને અને પાછો આંધળો અને તમારા મનને આનંદ કરાવનાર અને તમને જમનું તેડું કરાવનાર અને 84 લાખ યોનીમાં ફેરવનાર, આ સૃષ્ટિ ઉપરથી નહીં નીકળવા દેનાર કરોડો છે. હે માનવ, કેટલાક ઠેકાણે અડિયાપટ્ટી કરશો? જ્યાં જાવ ત્યાં મરેલાને પૂજાવે, તેવાને પરમાત્માના જ્ઞાનીઓ હરામી કહે છે. તો ખોલો યુટ્યુબ, આવા હરામી પૈસા લેતા જાય અને પગે લગાડતા જાય અને પરમાત્માના જ્ઞાનીની ભજન વાણીની ઓથ લઈને કરોડોની જાયકાત ધરાવનાર. આ કરોડોથી કોણ બચાવશે? જે અખંડ અવિનાશી અને વિદેહી પરમાત્મા અને જે પ્રગટ રહેવાના, અને જ્યારે 3 લોકના અધિપતિનો પણ નાશ થશે તો પણ રહેવાના તેવા પ્રગટને ભૂલવાડનાર. હે ભમરા, તું સિદ્ધને મથે છે દિન રાત. હે માનવ, જોજે મનુષ્ય અવતાર જે શરીર છોડીને ગયા તેની કથા વાર્તામાં પૂરો કરી દઈશ તો પાછી 84ની ખાણી ભોગવવી પડશે જ. રામ ભરોસે. તો સત્ય જ્ઞાની સદગુરુ એટલા જ્ઞાનના પાકા હોય છે જે મોક્ષની નિશાની બતાવીને, એટલે જે ત્રિલોકી સોહમ પુરુષને પામવાની નિશાની અને એથી પર પરમાત્માને પામવાની મુક્તિની નિશાની બતાવે છે. સાહેલી રે સાચા સતગુરુને સેવીએ રે, કાચા ગુરુઓને ત્યાગીએ રે. સતગુરુ સત્ય રે બતાવશે રે, અગમયાતમાના જ્ઞાન રે જોઠા જગતને છોડીએ રે. મહાયજ્ઞાનની ખાણ સાહેલી રે સાચા સતગુરુને સેવીએ રે. માયાના પ્રપંચના તો ખંડન કરી નાખે, એટલે માયાની કોઈ પ્રકૃતિ ન રહે એવા સોહમના સત છે, તે સત જાણે છે. તો એવા સોહમ જ્ઞાન મારા સદગુરુ બતાવે છે. જો કે આ સોહમ વાતમાં ભેદ છે અને અદ્વૈત બ્રહ્મને લખાવે એટલે પાકું કરાવે એવા લખ્યા અભેદ પરમાત્માને, જેમાં જરા પણ ભેદ નથી. અને આપણા માયાના મૂળ પણ શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરાવીને મટાડે છે. એ તો માયા અતીત એટલે માયા રહિત છે. જ્યાં માયા પણ નથી એવા અબોલી રહે છે, જ્યાં માયાવાન કોઈ નથી પહોંચી શકતા. એટલે અષ્ટસિદ્ધિ નવનિધિની સાધના કરનારા પણ ત્યાં નથી પહોંચી શકતા.
એવા પ્રભુ અખંડ સ્વયં પ્રમાણી છે, જે અમારા સદગુરુ લખાવે છે. હવે મને ગામની સામજ પડી, તન મન અર્પણ કરીને જાણી રે સર્વજ શોધાવીસરી. તો એવા સત્ય જ્ઞાની સદગુરુના શરણે રહેતા ત્યાં હવે મારે કોઈ ગ્રહણ કે હાનિ કે લાભ નથી. પ્રભુ તો જ્યાં છે ત્યાં જ સ્થિર રહે છે, એમ અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે. એમના શરણે રહેતા મારી સર્વ ખાણી મટાડી દીધી. જે 84 લાખ ખાણીનું ભટકણ હતું તે મટાડી દીધું. તો અમારા સદગુરુના દાસ છે તે કહે છે કે એ અક્ષય નિર્માયા છે, જેમને માયા પણ ન સ્પર્શી શકે અને યમના દંડા પણ ન ખાવા પડે. એવા સત્ય જ્ઞાની સદગુરુના શરણોમાં રહેવાની અપાર કૃપા છે. હવે વાણી. સતગુરુ આપે મોક્ષ નિશાની રે, માયાના પ્રચંડ ખંડન કરી નાખે રે સોહમ સત જાણી રે. સોહમ જ્ઞાન આપે મારા સદગુરુ રે, અદ્વૈત બ્રહ્મ રે લખાવી રે લખ્યા, અભેદ ભેદ નહીં જરીએ રે. માયા મૂળ રે મટાડી રે સતગુરુ આપે મોક્ષ નિશાની રે. માયા અતીત માયા નહીં જ્યાં પર રહેતા પરે બોલી રે માયાવાન, ત્યારે નહીં પહોંચે રે. અખંડ સ્વયં પ્રમાણી રે સતગુરુ આપે મોક્ષ નિશાની રે. નહીં કોઈ ગ્રહણ ત્યાગ હવે મારે રે, નહીં લાભ નહીં હાનિ રે છે જ્યાં ત્યારે પૂર્ણ સ્થાયી રે. જ્યાંના ત્યારે ઠહેરાણા રે સતગુરુ આપે મોક્ષ નિશાની રે. ગુરુ પ્રવીણામ સમર્થ સતયે જ મટાડી સર્વ ખાણી રે દાસલાલ કહે અક્ષય નિરમાયા રે. લાગે નહીં યમના દંડા રે સતગુરુ આપે મોક્ષ નિશાની રે. તો અમારા સદગુરુની વાણીમાં અમારા સદગુરુ કહે છે કે હે નર માનવ, કર્મમાં કલ્યાણ નથી તો કર્મ કરવાનું ટાળી શકો તો સદગુરુ શરણે રહીને ટાળી શકાય છે, જો તમારો દ્રઢ નિશ્ચય હોય તો. જો કર્મ ટળી ગયા તો પછી ફરીને કોઈ દેહ નથી ધરવો પડતો.
રામ નામ સમર સત સાહેબ, દાવ ચૂક નહીં બાઈ રે, ગર્ભવાસમાં કોલ બહુ કર્યા, બહાર આવી ભૂલાયા રે, ઠેઠ શોધ સર્વ ભૂલી ગયો, હવે મોહ માયા ઉપજાવ્યા, રામ નામ સમર સત સાહેબ. આ જગતમાં એક કામ, ક્રોધ, મોહની અગ્નિ જ છે, તો તેમાં તમે મોહીને જગત વચ્ચે જન્મ મરણના ઝૂલો નહીં મારા ભાઈ. હે માનવ, લપડ ચપર કરીને કુડી કરણી નહીં કરો અને બીજાને ખોટી રીતે છેડો નહીં, જેથી કર્મ ન બંધાય અને આ દુખાલય નગરીમાં દેહ ધરીને અસહ્ય દુઃખ વેઠવા જ ન આવવું પડે. કેમ કે સદગુરુ શરણે રહેતા બધા જ કર્મો કપાઈ જાય છે, જેથી આ જગતની ચંચળ ચાલ જોવી જ નહીં પડે અને ખોટા જગતમાં રગદોડાવવું નહીં પડે. એટલે હે માનવ, સાચા સંતોના વચન માનો, એ જ પ્રમાણી છે. મારા વચન બ્રહ્મ જ્ઞાનના, સાંભળે બ્રહ્મ જિજ્ઞાસુ, સાંભળી સાંભળી અમૃત પીવે, મોટી જાય 84, મારા વચન બ્રહ્મ જ્ઞાનના. કેમ કે સત્ય જ્ઞાની સદગુરુ સંતોના વચનથી પાપ પુણ્યના કર્મથી બચી શકાય છે. અનેક જીવો સંતના શરણે રહીને પાપ પુણ્યના કર્મથી બચીને અમર થઈ ગયા. એટલે તો અમારા સદગુરુ પ્રવીણામ એમની વાણીમાં કહે છે કે હે માનવ, સાચા સંતોના સંગમાં ભળો અને આ સોહમ પુરુષના બનાવેલા નિયમો અને માયાની બનાવેલી ગૂંચવણીમાંથી મુક્ત થાવો મારા ભાઈ. તો એ વાણીના શબ્દો સાંભળીએ. નર નથી કર્મોમાં કલ્યાણ રે, ટાળી શકે તો ટાળી લ્યો રે, નર નથી કર્મોમાં કલ્યાણ રે, કામ ક્રોધ મોહની રે અગ્નિ, નહીં જગત વચ્ચે ઝૂલો રે, નર નથી કર્મોમાં કલ્યાણ રે, લપર ચપર કરી કોડી કરણી, નહીં બીજાને છેડો રે, નર નથી કર્મોમાં કલ્યાણ રે, ચંચળ ચાલ જગતની જોવે, નહીં જગત મારડો રે, નર નથી કર્મોમાં કલ્યાણ રે, વચન સંતોના માનો રે પ્રાણી, કર્મ પાપથી ટળો રે, નર નથી કર્મોમાં કલ્યાણ રે, પ્રવીણ રામ કહે છે તો રે પ્રાણી, સતસંગતમાં બળો રે, નર
નથી કર્મોમાં કલ્યાણ રે. તો હવે આ વાણીમાં કહે છે કે હે માનવ, તારે ભલે બીજા અનેક સાધન કરવા હોય તો કરી લે, એટલે અનેક ઉપાય કરવા હોય તો કરી લે. બાકી મને તો મારા સદગુરુ શરણનો જ પૂર્ણ વિશ્વાસ છે કે ભરોસો છે. સદગુરુ શરણે રહેવાથી કોઈ પણ જાતના જપ તપ વ્રત કે તીરથ કશું જ કરવાનું નથી રહેતું. કેમ કે બધું જ સદગુરુજીના ચરણોમાં જ છે. સદગુરુ ચરણોમાં રહેવાના જ ધ્યેય ધારણા રાખો. હેજી એવા ગુરુજીનો ભરોસો મને ભારી, એવા ગરવા સદગુરુ આભારી. નીચે ધરતી ને ઉપર આકાશ, વચ્ચે રે મારા સદગુરુ યાધારી. હે જીરે એવા મારા સદગુરુનો ભરોસો મને રે ભારી રે. તો એ જ સાચા દેવ છે, જેમની પ્રતિષ્ઠા જગતમાં છવાઈ ગઈ છે. બીજા કોઈ દેવ દેવીની મૂર્તિ પૂજવાની જરૂર નથી. સાચું સદગુરુ શરણ જ છે. કેમ કે સદગુરુ તો જીવતી જાગતી મૂરત છે, જે પરમાત્માના ચિહ્ન દર્શન કરાવીને તેમને ભજવાની રીત પણ બોલીને શીખવશે, પરંતુ તમને મૂર્તિ બોલીને જ્ઞાન નહીં બતાવી શકે. એટલે અમારા સદગુરુના પટ શિષ્ય પણ કહે છે કે સદગુરુ શરણે રહેતા હું તો પરમ પદાર્થ પામ્યો, જ્યાં કોઈ બંધન નથી કે વિષય વાસના પણ સદગુરુના શરણે રહેતા નથી. આ ત્રિલોકીના ત્રણેય લોકના તાપ મારા સદગુરુએ મટાડ્યા. તો સદગુરુ શરણ એ જ ગંગાના વહેતા ઝરણા છે, જેના જ્ઞાન ગંગામાં સ્નાન કરવાથી ત્રિવિધના તાપ જળ સમૂળા મટ્યા. પ્રેમથી જેને પ્રેમ રસ પીધા, તેને વિષય રસ ન ભાવે. પ્રેમથી જેને પ્રેમ રસ પીધા. તો જે સદગુરુ શરણે એમના જ્ઞાનથી અંતરથી સ્નાન કર્યા, એટલે જેમને જ્ઞાન હૃદયમાં ભર્યા, તેમને બીજા ઝરણાના ફંદ જ ન રહ્યા. જેમણે આ ભવસાગરના જળ સુકાઈ ગયા, એટલે એમને ફરી આ ભવસાગરમાં ડૂબકી નથી મારવી પડતી. તેને કોઈ કામ જ નથી રહેતા, કેમ કે મન સદગુરુ શરણે. પરંતુ જેમણે સદગુરુ શરણ છોડી દીધા, તેમના માટે આ ભવસાગર તરવાનું કંઈ કામનું નથી. કેમ કે સદગુરુ વિના ભવસાગર તરી જ નથી શકાતો. જેમણે સદગુરુના જ્ઞાન લીધા તે જ્ઞાન મુગ્ધ, એટલે બીજી કોઈ સમજ વિના એક સદગુરુ ગમથી કે સદગુરુની સમજથી યમને પણ જીતી ગયા. એટલે યમ પણ કશું જ ન કરી શકે. આદિદેવ વિશ્વનાથ ભક્તના સદા સાથ, એવા અટલ નિશ્ચિત અચ્યુત એટલે સ્થિર અગોચર એવા દ્રઢ અપરોક્ષ જે કદી નથી ટળવાના, એવા સતગુરુ પરમાત્મા ઉત્તમ શીર સમર્થ, એટલે જેમના સ્થાન સૌથી ઉપર છે. એવા સદગુરુના શરણે રહેવાથી હવે મારે ડરવાના કોઈ કારણ નથી. એવા અમારા સદગુરુ પ્રવીણામ છે, જે મનથી જ મુવા એટલે મનથી મરેલા, જેમને આ જગત સાથે કોઈ લેવા દેવા નથી, તેમ પ્રભુ ભજન કરીને રહે છે. અને સત્ય જ્ઞાની સદગુરુના શરણે રહેતા હવે અમને મરવાના કોઈ ભય કે ડર નથી. હવે વાણી. સાધન બીજા કરવા હોય તો કરી લે,
વિશ્વાસ મને ગુરુ શરણના, જપ તપ વ્રત નિયમ ને પૂજા, નહીં કયા કશું કરવાના, ધ્યેય ધારણા દેવ પ્રતિષ્ઠા, ધ્યાન રતિન ધરવાના, સાધન બીજા કરવા હોય તો કરી લે, વિશ્વાસ મને ગુરુ શરણના, પરમ પદાર્થ આનંદ પામ્યો, બંધ નહીં વિષય ચરણના, ત્રણય તાપ સમૂળ મટાડિયા, ફંદ નહીં કશું ઝરણાના, સાધન બીજા કરવા હોય તો કરી લે, વિશ્વાસ મને ગુરુ શરણના, અંતર તીર્થ નાવા માટે, રહ્યા નહીં ગંગ ઝરણાના, ભવસાગર જલ સુકાય ગયા રે, કામ નહીં કશું તરવાના, સાધન બીજા કરવા હોય તો કરી લે, વિશ્વાસ મને ગુરુ શરણના, જ્ઞાન મુક્ત લઈ મને જીત્યા, લેખા નહીં હવે ભયના, નિશ્ચય અટલ અચ્યુતય ગોચર, દ્રઢય પરોક્ષ ન ટળવાના, સાધન બીજા કરવા હોય તો કરી લે, વિશ્વાસ મને ગુરુ શરણના, સતગુરુયોત્તમ સદા શિર સામર્થ, કારણ નહીં હવે ડરવાના, પ્રવીણ રામ મુઆ મનમાં, ભય નહીં કશું મરવાના, સાધન બીજા કરવા હોય તો કરી લે, વિશ્વાસ મને ગુરુ શરણના. અમારા સદગુરુ કહે છે કે હે સાધુભાઈ, તમે જ્ઞાન કહેતા ફરો છો તો તમે મને સતગુરુ એટલે પરમાત્માને લખાવ કરી આપો, એટલે પરમાત્માના ઘરનું પાકું કરાવી આપો કે પરમાત્માના સ્થાન ક્યાં છે. જેમણે પરમાત્માને પરખી લીધા હોય એમને તો દસેય દિશામાં પરમાત્માના દર્શન થઈ શકે છે, એમ સંતોની વાણીમાં બોલે છે. અને સંતોની વાણી એમ પણ કહે છે કે નિજ પરમાત્મા એ જ આપમાં જાણી શકો છો, જેમની સત્તા સકળ જગતમાં તેમજ દરેકના ઘટે ઘટમાં છવાયેલી છે. એ તો અક્ષય અપાર, એટલે એ કદી ખૂટે નહીં કે આવે કે જાય નહીં. એવા ચર અચરની અંદર એટલે સજીવ નિર્જીવમાં તે પોતે સર્વવ્યાપક રહેલા છે. જેમણે સદગુરુની કૃપાથી નજરે નિરખ્યા હોય તે ચર અચરમાં અંદર બહાર તે કોઈક વિરલા જ દર્શન પામી શકે. જેમણે એક પલ પણ જો ભીતર દર્શન થાય તેમના જન્મ મરણ મટી જાય છે, પરંતુ ભાગ્ય વિના પરમાત્માના દર્શન નથી થતા અને સદગુરુ કૃપા વિના દર્શન નથી થતા. ભલે ને તમે લાખો ઉપાય કરો પણ એમ જ કરોડો જન્મ સદગુરુ વિના
પરમાત્માના દર્શન કર્યા વિના ખપી જાય છે. જો પરમ ગુરુની કૃપા હોય તો એક જ પલમાં લખાવી દે એટલે પાકું કરાવી દે. જો પરમાત્માના અંશ અવતાર જેવા સદગુરુની પૂર્ણ કૃપા થાય તો એક સ્વરૂપ દેખાય જે પરમાત્માના સ્વરૂપ. તો એ સ્વરૂપ જોતા પછી જીવ કદી આ ભવસાગરમાં આવે નહીં કે જાય નહીં. જ્યોતમાં જ્યોત સમાઈ જાય છે એટલે સુરતાથી આત્મા પરમાત્મામાં સમાઈ જાય છે એટલે એક જ સ્વરૂપ બની જાય છે. હવે વાણી. સાધુ ભાઈ સતગુરુ મને લખાવી રે, પરમાત્મા પરખ્યા પદ પૂર્ણ રે જેના દર્શન દસે દિશા મારે. નીચ પરમાત્મા યાપ મારે, સતા સકળ ઘટ છવાઈ રે અક્ષય અપાર આવે ન જાય રે. ચરય ચરની અંદર રે સાધુભાઈ સતગુરુ મને લખાવી રે. ચરય ચરની અંદર બહાર રે, વિરલા દર્શન પામે રે એક પલ જો દર્શન થાય રે. જન્મ મરણ મટી જાય રે સાધુભાઈ સતગુરુ મને લખાવી રે. ભાગ્ય વિના દર્શન થાય રે કરોડ જન્મ ખપી જાય રે. પરમ ગુરુની કૃપા હોય તો રે પલમાં દિયે રે લખાવી રે સાધુભાઈ સતગુરુ મને લખાવી રે. ગુરુ પ્રવિરામની પૂર્ણ થાય કૃપા રે. એક સ્વરૂપ દેખાય રે દાસલાલ કહે આવે ન જાય રે. જ્યોતમાં જ્યોત રે સમાઈ રે સાધુભાઈ સતગુરુ મને લખાવી રે. રામ ભરોસે.